રામ જય શ્રી કૃષ્ણ જય રાજાકારમાં મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ અને ખાસ વિડીયો એવા હાટું ઉતાર્યો મેં લટાણમાં હે ને શેકલા બહુ જ ના બોલતા જો આમાં વિડીયોમાં સંભળાતું હે અને આ પીપળના થડ હે ને એમાં ઝાડવામાં ઢગલા ને મય જો બોલામાં જો અવાજ આવે શેકલા એ પછી થોડુંક મોડું થાય ને હાથક જેવું થાય ને અટાણે તો 100 વાગ્યા તો એ હુજણું થઈ ગયું 100 થી આ જો આવું હુજણું થઈ ગયું જ્યાં એમાં શેકલ્યા બોલે ને જરિયા દેખાય ખરી ફૂલ શેકેલ્યું છે ઝીણી ઝીણી ઢગલા મય જો ભાગવા માંડ્યું હું આવી જા ઉઠે ને તો બોલતી હોય અને જરાક પછી અંજવારું થાય ને 7:30 એટલે તે કંઈ દેખાતા ન હોય અને આપણે ગામમાં અટાણમાં ચાલુ કરી દઈએ અને ચાલુ જ છે નાસ્તા બનાવવાનું હું કાલે જરાક દેખાડ દઉં શેકેલી બોલે ને કાયમ વિચાર કરતી હોય પણ કંઈ મેળ નથી આવતો પણ આજે ઓહાણ આવ્યું ને પહેલાં હું થોડું કાલો દેખાડ દઉં શેકલા બોલે કેટલા 11:30 12 જેવું થયું અને આજે પણ હે ને કામ ચાલુ છે ઘરનું કાલે રવાડું કર્યું અને આજ વરે ઘરું દીધા હતી ઘરું તો કહે ને બધા ઓહળીઓમાંથી પાણી હરેરાટ વીયો જાય છે લબાસો કાઢ્યો જો ખાટલાઓમાંથી ભેગલા કરી દીધા અને પછી બારીઓ કાઢે ને ઉપર ઘઉં હાબુઈથી ને ધોવે નાખવાનું પણ ધૂળ્યું ખાવ થઈ ગયું એકદમ ને હમણાં તો એક ધૂળી બુડી ઓછી છે ને બધું હટાડે ને દોરડા ને ધીમા બીક લાગે જ્યાં દોરડામાં ધૂળ્યું તો સોટ્યું વટવામાં બહુ બીક લાગે વરે સોટાઈ રહ્યું ને ધૂળી તો આ પડી રહી ને આપણે ઉપર ગાલી જાય ઈ એક વખત બીક લાગે ને ઈ નથી કરતી આ બારીઓ બધું ધોવે નાખીએ બીજા લાચી પણ ભેજું ઘોહે અને ઢોકી ગયા જો ઓલવેઝ LCD માં વડે ની પાણી રૂસરું ને ઠાવકું ઘોહે નાખવાનું લાગી તો ધોરી ફૂલ થાય આ પોતા વાળા કટકેથી લઈએ ને એમાં તો લીહોટિયા પડ્યા રાખે પણ ઘોહે નાખીએ ને અસલ તો રૂપા ધોરું ફૂલ થઈ જાય આમાં જો કાલે લીટોળિયા કર્યા છોકરાએ જાડું મોટું તો કામ આપણી તો થાય આવડે કામ બહુ પણ એ જાડો મોટો જો કલર ફેરવી દીધો જરાક લીટા ઓછા દેખાય થોડાક દી થાય ને તો ઘર ચોખ્ખું કરી નાખાય 2-3 મહિના થયા એ હમણાં તો નહીં કઈ 2 મહિના થયા તો કર્યું પણ છોકરા ભણવા જાય ને હું હાથમાં મારે એકવાર ચોખ્ખું કરી નાખે ને તો મસ્તીનું થઈ જાય હાબુ લે ને ઘઉં થઈ જાય પાવડર તો હા બહુ પગું લઈ જાય રાખે આ માપ પ્રમાણમાં જોઈએ ને હાબુ તો ધોવાઈ જાય જ્યાં પાવડર નાખીએ હાબુ નાખીએ ને તો અને ફીણાઈ વરે હાબુ નાખા જો કીધું લાગી સકસકાટ થવા માંડી આરે હાન જરૂર ન પડે ઈ ધોવે નાખી દેખાજો તું દેખાડ છો દેખા જો અંજવારા પડે હું રોશની માર ના લાગે તે લાગીમાં અંજવારા પડે માર હારું કાલે કહેતી હતી ને કે તારી વહુ તું બેસવાની દે કે આખો દી કામ કર્યા રાખે બીજું વહુ ની તો પોરો જ ખાવા દેવું વહુ મેરા કામ કરાવું ને હું કરલા એના હટાને હાજી એ કે તું તો બેસતી ને તો વહુ ની નહીં બેસવા દે મેં કહું ઈ નથી કરવું મારે વહુ ને બેસાડવી ને એવા હાટું જો વળ્યું કાઢવાનું પછી એને નિરાય બેસવાનું ખાલી અટાણું હાજુ કરલા ને ભેરું કામ બે વહુ નું ને મારું તો પછી નિરાય ને એની પણ અટાણે કામ કરે તો આ જમાનો કીવો આવ્યો એ કેમ ખબર આપણે તો રોગી વાતું કરીએ હવા અટાણે આવો જમાનો છે તે તો કીવો આવી અટાણે પણ નાતરા ગોતવા જાય છે ક્યાંક ખેતરનું નહીં કરે ઢોરનું નહીં કરે મૂલીનું નહીં કરે કઈ મારી હગાઈ વિવાદ છે તો આવું કોઈ નતું 7-8 વર્ષમાં તો હાવ ધબડક થયું તોય માન જડે ને ઈ રીએ તો હાસું ન 8-10 લાખી ધૂંગો પાકો ન રીએ તો એ જા રબોડા સાઈડ ની ઉતી ને એક જ દિવાલ રહે બધી દિવાલો ઘોહેન ધોઈ નાખ્યું ઓહરીની આખી ઘરમાં તો ન થાય ધોવાય એમાં હે ને આવી રીતે પોતું ઘોહેન રૂસનું ડુંગે નાખ્યું ઘરમાં સામાન હોય ને પોતું લાકડાની વસ્તુ બગડે અને આ તમે ડાઇનિંગ ટેબલ એક જ એમાં હે ને સ્ટીલ લો ઈ કે બગડે એવું લે જો આખું એને કાઢે ધોવે ને ક્યાં ઉપર સામાન આખું મૂકી દો બધે સામાન ભેળો તો નહીં બધે ડબલા ભરી મૂકી દીધો રોગો હે ને ધૂળી ચડ્યા રાખે મારા કરવા પડે ઘરની આખું ચોખ્ખું કરી નાખ્યું
જ્યારે પાણી નાખે ને ધોવા નાખી લાગી હા જાય ગરમી અને ઓહરી હેવી ગયા મોટી ઓહરી આખી એને હા હેઠો તો ફાર્મનો ઠાવકો ગહે આ બધી મારે ને અસલ ધોવાઈ જાય તો હાલો પછી મીડિયા આગળ વિડીયામાં નગર કામ પૂરું નહીં થાય વિડીયા ઉતારે રાખી આમ કરી કેવું મારે બાકી થઈ ગયું મૂકેદા તારે કામ બાકી મારે એક દિવાલ બાકી છે એટલે તમારે એક નું થોડું ખાલી કર્યું ને ડેલામાં ભર્યું હતું અટાણે ખાલી થયું 2 મહિનેથી એવો ખાલી થયું તે માણસ અટાણ તો નવર્યા ને નેદવાનું કામકાજ ચાલુ છે ખેતરોમાં હાથીઓ હાલે અને માણસ એમપી વાળા શિયાળ જ છે ભાગિયા તે નેદડા હાલે ને તે અટાણે નવર્યા ને ત્યાં ટ્રોલી ભરાવ્યા ખાલી એટલી તે ટ્રોલીમાં ભરાવ્યા ને નાખીએ ને હવારી તો સાઈડના પૂરા નાખ્યા તા નકર હવારી મગોટું નાખીએ ભીહોની તે આજ હવારી પૂરા નાખ્યા ને અટાણે નાખીએ મગોટું હાલો તબેલામાં ઘૂમરો મારતા આવીએ જરાક બીહુમાં નજારો કરાવીએ અમારા તબેલાની શરૂઆત આંસુ થાય ટીલિયાથી વધતો જ ને તો એવડ્યો પેદુકનો એવડ્યો હોય મીધાણે વધતા ને જ જોઈએ કે પછી આ કાયમ જોતી હોય દી લાગતો ઈવો હે ટપુડીઓ જોતા ઢીંગલા જેવો હા ઝીણકુડો ખાય અને મોકોટા નિરાણું થઈ ગયું ને એ અટાણે બપોર એક જેવું થયું અને મોગોટા નાખી દીધા બધા જોડને બધી જો તારી મારી સંકે હાઈ ત્યાં મેં ને ગંગાવાળો ઓસેરો થાય નકર વરસાદ હોય ને તાતા હા વેલા ઠેકડે બધીમાંથી ભરાઈ ગયા આખી રાબોય ધોવાઈ ગઈ અને બીજી નિર્ણય કરી ત્યાં આખી સંકેલ ઉભી ખાય ને બધી મોય એઠા હાજી મોય એઠા હે એ પછી મો ઉસું ને કારણ કે જટ મોગોટું જડ્યું ને એટલે આપણે હવે સા પીવાની ટેવ ના હોય અને સા ન જડે તો ગુમરે થાય ઢોરની એવું જ થતું છે હવારી મોગોટું ખાવાની ટેવ હોય ને આજ જ જાજાદી પછી મોગોટું આજ ફેર્યું હતી પછી સાઈડના પૂરા નાખ્યા મોગોટાને વાટું જોતી હોય ને પાછી મોટા ખેતર હે ને ના ડેલા હે બે મોટા મોટાથી ભર્યા હે અને વાડીએ તો એક જ ડેલો હે એ બધા નાથી થોડું લઈ લઈએ ને એમાં લીલું કાંસ જેવું મોગોટું હે તાજું ના આપણે ઓપનર માખી થોડી બધી ભૂસડા હલાવે માખી કવડો અટાણે બપોઈ તો ઓસેરી હોય પણ હાઈજી નો હોય ને ઢગલા માખીઓને ગણ ગણતા હોય તબેલામાં અને ભીહુની બહુ જ કઈ જા પાટીની કોલરાંથી ખંજવાર આવે એ ઢોર તો બિસારા કામ કરે ખંજવાર આવે એટલે આ ગમાણીઓમાં ઓફ કે એટલે બીજું કઈ તો કઈ બોલતા નથી કે મને ખંજવારો જા આખાઈ માં એની મકોટા બધી ને આખો ઓલીગોની દેખાડ્યું ને આખો ની એની પણ મકોટા નાખ્યા ભેંજી ખાય માખીઓ બહુ જ ની લઈ અને ભરી ને તો કાંતો સાણવાળી ન ભરી કે ભરી હોય તો માથ બેહે પણ આપણે તો એવું કઈ નથી ને હમણાં તો 6-8 દીથિયાનો તડીકો જરાક નીકળ્યો હતો ખેતરમાં વરાપ છે ધૂળી ઉડવા માંડ્યું બે ખાતી આલ્યા ને એક આલ્યું એક થી ને પાછું બીજું આંકે લીધું તો ખેતરમાં તો ધૂળી પાછી ઉડવા માંડ્યું અમારે તો તરત વરાપ આવી જાય ખેતરમાં ખાતી આંકીએ ને એટલે અને માણસ મોટાને નેદવામાં પૂર્યા માણસ નેદવામાં પૂર્યા ને ભીહું ખાવામાં પડ્યું તબેલામાં બધી ને આપણે પણ ખાઈ પીએ ટાણે પોરો ખાય ને આ ખાઈ પીએ ને આગળ બધી બેસે જાય એનું ટાણું થાય તાર દોવાનું નાખવાનું તાર વડે પાછું ઉભ્યું થાય એવું હાલે તબેલામાં ખેતરુમાં ટાણે બધે દડબડી હાલે અને અમારા દિયાભાઈ ને હમણાં 2 દિવસ તાવ આવે તે આજ વરે ઈ શનિવારના દિનનો તાવ આવે છે એની જરાક મોરો થાય ને તો નહીં દવાખાને જાય ને ગણ્યાડે જી અને પાછું આજ વરે જરાક રિપોર્ટ ને કરાવી લઈએ ને તો ખબર પડે જાય કારણ કે આ માખી મસરનો ગોવજ ને આ મેં બંધ થયો ને તે ઉપદ્રવ વધે ગયો કદાચ ઈ હોય તો 2-3 દિવસ તાવ ને તો આજે રિપોર્ટ કરાવી લઈએ અને એકાદું 2 વિસારા બાટલા ચડાવી લઈએ તો તાકાત આવે છે ખાતો પીતો બહુ ને અને ટાઈમ રહ્યું તે બહુ આપણે ખબર ન પડે કે નહીં કામ થાય એથી રિપોર્ટ થઈ જાય ને તો ખબર પડે અને બાટલા 1-2 ચડાવવાના છે ગાહી તો સવારના ખાઈને એ રિપોર્ટ આવે તો ખબર પડે કે કામ હે કામ નહીં ન કરે આજ તાવરે રોકાણ થાય જણી 2-3 બાટલા ચડાવે ને ત્યારે પાછું ઘણીવાનું ખોટી થાય ને એટલે તાત્કાલિક આપણે સારવાર પણ ગમે એ કરવી પડે પાછો તાવ 2-3 દિવસનો આવે હમણાં વાહરાય બહુ જ છે આ મેં વરહે ને પછી પાછો તડકો નીકળે ને એટલે બહુ માંદગી આવે છે હમણાં તો શરદીના તાવના નિવાય વાહરા છે બહુ જ દિયાની તો ઘણી વાર જાય એ કંઈ હોય કે પછી આ માખી મસરનું કામ હોય કે ખબર નહીં આ
ફોન આવે તો હવે ખબર પડે. અને હાલો પછી ધીરે ધીરે આગળ વિડીયો મળીએ કે નવી નવી તો ઉતાર્યું અને તમને દેખાડ્યું ખેતરમાં જાય તો મને નેદણા હાલે એ દેખાડ્યું ને અસોટાના દા ને ખેતરી સોખા સોના થઈ ગયા નેદા દવા સાટી હતી ખાંબાની ફૂંકાઈ ગયો હજી તડીકો નીકળ્યો નથી નેદાઈમાં અને હાથી બે ફેરી ગયા હતી એવું જો મેરી પાછા મંડાણમાં ગયા અંધાર વેર્યો કાં સુધી મેં લગભગ આવી હતી ફરોડું આવે મોટામાં તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.